વાત છે. હવે તમારું છેલ્લું બોર્ડ છે. પેઢીનો હું જોવતું હોય તો આવજો, લઈ જાજો. હા માં. જરૂર હોય પેઢીનો મને દીવો હમો કરવા તો ધક્કો ખાજો, હમો કરી આલ્યું. હા માં. શું કહું? બાકી એવું કહેતા હોય ને બાધા લેવા ચંડીસર જાવું તો એનું અમુક કોઈ તારા પાડતા ના મહેમાન હા. કે કોકના કીધે લાઈટો ન કરાય. આપણે વિશ્વાસ હોય છે આ જ ચોપ છે, આ જ પંખો ચાલુ થા. પણ માં એ વખત અમે કોઈ દેવને ઓળખતા નતા અને એ તમે વખત એ ભૂલ કરી છે. હા, એ વખત- તમે ભુવાના કહેવાય હેડ્યા છો ને ભુવાએ તમને ઊંધું બતાવીને તમે ઊંધું કરી હા, બેઠા છો. એ તો કર્યું માં. એનો જવાબ માંગે તમારી સધી માતા શિકોતર માતા, એનો જવાબ માંગે તમારા હા બા. માં. શું કહું? પણ વિજય બગાડીને તમે આયા, સુધાર મારા પાસે પડ્યો છે. હા માં. જેવો નોભીમાં વિશ્વાસ છે એવો સુધાર કરેલો હોય, ધક્કા ખાવાની ટેવડ હોય મહેમાન તો આ દીવાનો સુધાર કરવાની મારી જવાબદારી છે. ધક્કા તો માં આજીવન કોઈ આવું ટેન્શન કેવું છું નહીં. આજીવન તો હવે બોલું છું, પછી થાય એટલે બધા રફુ ચક્કર થઈ હા, જાય. મયંકભાઈ શું કહું? આવતો જતો રહ્યો એમ. એટલે શું નામ છે તમારું? હર્ષદભાઈ. હર્ષદભાઈ. હા માં. હર્ષદભાઈ તમારા જેવા જેટલાય હર્ષદભાઈ આવી ગયા સાચી વાત અને છે. જેટલાય જતા રહ્યા. સાચી વાત છે. શું કહું? હા માં. વિજય મારે 25 આયા. હા એટલો બોલું કે બધા આજ કહેતા હતા કે મારી કોઈ દાડા તારા પગ નહીં છોડીએ. સાચી વાત છે માં. મયંકભાઈ આજીવન આવીશું, આવા ઘણાય મને બેવકૂફ બનાવીને જાય પણ હું ગોળીશું. સાચી વાત છે માં. મને એને ખબર નહીં કે તારા જેવા 1000 લાઈન મેલ્યો હું હા હર્ષદભાઈ. માં. હા કારણ કે એવા 1000 હર્ષદભાઈ ના દુઃખ છે ગોડા. સાચી વાત છે માં. શું કહું? એટલે હું નહીં કહેતી કે તમે મારા માટે આવો, તમે તમારા હા. દેવ માટે આવો. હા, મારા દેવ મારા માટે તો કોઈ મત આવજો. હું મારા મારા દેવ. ઘેર રેડી છું. સાચી વાત છે. ભરેલા પૈણાએ છું. મારા માટે કોઈ મત આવજો. તમારા દીવો હાજર કરવો હોય, સાચી વાત. તમારો દીવો તમારે રેડી કરવો હોય તો આવજો અશ્વિનભાઈ. સાચી વાત છે બાકી માં. મારા ઘર જ નહીં મને શીખોતર ના. આજે હું મારા આળીએ રેડી છું, ઓય રેડી છું. સાચી વાત છે માં. શું કહું? એટલે જો મહેમાન હા માં. જેટલું ઝડપી આવશો નહીં કેતા જેટલું ઝડપી દોડીએ એટલા ઝડપી પહોંચીએ. હા માં. જેટલા ઝડપથી આવશો એટલે ઝડપી દોડ્યું સાચી વાત છે. ટોપું કરવા. સાચી વાત છે. અને તમારો આ દેરો ઉભો રાખી નવું કામ લાવું છું જો તાર. હા માં. આ નવું કામ બને એ દાડે કોનો હિસાબ લેજો. હા માં. એક નવું ટોપું થાય શું કરવું એ તમારા મઢને ખબર ને મારા મઢને ખબર. હા માં. અને કરીને આવું એ દાડે મારા પાસે હિસાબ લઈ જાજો. હા માં. પણ માથી કીધું તું કે આ ત્રીજો પરજે રવિવાર પછી જોજે તારા હું થાય. પણ માં મને તો માએ 3 ફૂલ આપ્યા ને એથી જ હું સમજી જાય કે આજ મારી માં રાજી છે. દીકરા દેવગતિ જે સમજાય સમજ્યા, માં બાકી તો આ હોબળું હોય કાઢ ઘણા એવા છે. માં તારા જેવી માં મળી હોય. એટલા કોને ને હરી જાય છે. શું કહું? પણ જો કદાચ દેવગતિમાં તમને સમજણ પડતી હશે કે નહીં પડતી હોય તો તમારા દેરાને ખબર એ સમજણ પાડશે. હા હા માં. માં. તમને સાચી નહીં પડતી તમે નાદો ને તમારું દેરું નાદો નહીં. નહીં માં. સાચી વાત છે. શું કહું? આવો મારો હા, ભગવાન કહે છે હા માં. તે મજા થઈ જા જો તમારા દેરોનો તમને વિશ્વાસ એવો થવો પડે કે ચંડીસર વાળી માતા અમારા દેરોને મનાય આલશે એ દાડા પહેલો વિશ્વ મના આવે. હા માં. બીજા જે દાડા નહીં કોઈ બાધા વાળો વ્યક્તિ હોય સાચી વાત છે. બાધા તો હું આલતી નહીં સાચી અને હવે તો હાવખાઈ નહીં આલું. સાચી વાત છે. હવે તો મારું છેલ્લું બોર્ડ છે. પેઢીનો હું જોવતું હોય તો આવજો, લઈ જાજો. હા માં. જરૂર હોય પેઢીનો મને દીવો હમો કરવા તો ધક્કો ખાજો, હમો સાચી કરી વાત. આલ્યું. હા માં. શું કહું? બાકી એવું કહેતા હોય ને બાધા લેવા ચંડીસર જાવું તો એનું અમુક કોઈ તારા પાડતા ના મહેમાન સાચી વાત છે. નયન બુઆ મને વિશ્વાસ આવશે ટોપું કરી નોશ્યો. હા માં. ટોપું કરવા જ બેઠી છું, ખાલી ખેલ બતાવવા નહીં બેઠી. શું કહું? બસ માં અમે તો દેવ લેવા આયા છીએ અમારા. તમારું દેવું તમને મળી જા હવે મહેમાન લેવા આયા છો અને નોભીથી બેઠા હશો તો મળી જા. નોભીથી જ બે આવીએ માં. તારા જેવી જાગતી માં જોડે તો આયા છીએ માં. નોભીથી બેઠા છે એટલે તમને જવાબે આલ્યા હશી. હા અલ્યા માં. માં, શું અલ્યા. કહું હા મહેમાન? માં. એટલે વિજય જો આ પેઢીનો દેવ છે એનો સુધાર કરવો ખૂબ જરૂરી છે. દીકરા આયેલો મૂકેલો કોઈ બ્રહ્મ બેહતા નહીં. ના માં. આયેલો હશી તોય બાર ઉભો રાખ્યો, કોહવટાનો હશી તોય એને ઉભો રાખ્યો. પેઢી ખોળો પેઢીનો બસ માં. પેઢીનું મળે એટલે માં મજા. સિકોતર ગોગો અને બસ સધી માં બસ આ ત્રણ પકડીને પેઢીનું જ બેહીએ ખોળો. માં. વિજય કેવા ખાતર નહીં કહેતી. હા માં. કાલે હવારોનો પહોરો દેખા વિશ્વાસ માડે વિશ્વાસ. જગતમાં ચંડીહરનો દેવ બોલ્યું છે અલ્યા. ખરું માડી. આન કોઈ ભરમાવાળી માતા નહીં હોય. વાહ વાહ. અને ઘર ગાદીએ મયંકભાઈ હું જાગૃત માતા હશું. માડે માડે. કાલ હવારથી તમને ખબર પડી જાય કે લેબડાના સુરતચી બાજુ ઉજ્યા છે. માડે માડે. આવું કહેતી જઉં છું. હા માં. શું કહું? તે મહેમાન છો ને અમદાવાદના છો, સુરતના તો અમદાવાદ શું થાય છે? નણંદ રહે છે. માડે માડે નણંદ માડે માડે. વાહ 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 વાહ. હોદી દેરું છે અમદાવાદ. હા હું ઊંધી પોકું છું.
હા બહુ માં સીધું જાય હું ઊંધી જઉં છું હા માં કારણ કે વિજય હું ઊંધી માતા આવું હા માં ઓમ જઈને હું ઓમ જાઉં સાચી વાત છે માં. કારણ કે સીધા જો 14 બેઠા હોય તાચીન કે હમણાં આવશે સાચી વાત છે માં પણ ઓમ ઓઢીને ઓમ આવે તો ચેવી મજા આવે સાચી વાત છે માં. એવી માતા હું પાછી હા માં તે તમારું માવતર તમારા નણંદ હુદી છે સાચી વાત છે માં. આવો મારો ભગવાન કહે છે સાચી વાત છે માં કેટલા સાચું જ હોય સાચું બોલવા બેઠી હું સાચી વાત છે માં સવારનું તો સાચું બોલું હવે કેટલું જૂઠું બોલું માં ધોવાનું છે એક દાડો સાચી વાત છે માં ઓછો જો ફરી તો ધૂણવું જ પડે છે હા માં શું કહું એટલે જો કદાચ તમારી માતા અમદાવાદમાં હશે અને ચોય રોગ કકળ કરતી હશે હા, માં. એને ચોય દુઃખ લાગતું હશે હા માં એ નયન ભગવાન જો તમે સુરતના મહેમાન છો પણ તમારી સુરતની ગલીઓ હા, કોઈ માં. બેઠા બેઠા પાળી જઈએ છે નયન ભુવા હા માં અને તમે ખોળ્યો છે હા માં અને આજે હું ખોળી રહી છું પેઢીનો દીવો હા માં સાચી વાત છે માં આન વિજય પેઢીમાં બે કાળી નાગણ હશે અને એક ધોળી નાગણ હશે લો હવે કાળી કને કહેવાય ને ધોળી કને કહેવાય બોલો ભુવા છો ને? કોઈ ગ્રહ વાળાને તો થોડું પૂછ્યું તાર પંડિતો તો થોડું પૂછ્યું ભુવાને જ પૂછ્યું કે બે કાળી જેવી ને એક ધોળી જેવી બોલો તો માં તમને ખબર હવે તમે છે એ ભુવા ત્રણ દરવાજા વાળી ધોળી માતા સતી માતા હા માં સાચી વાત છે માં આજ તમે કીધું ને એટલે હું જૂના મઠમાં ગઈ માં તો મારા ઘરવાળા દર્શન કરતા હતા તો એક ગુલાબ પડ્યું પછી મેં પ્રાર્થના કરી કીધું માં ત્રણ ચમ નહીં માં તો પાછળથી બે આપ્યા નહીં કીધું માં અમે રહી ગયા હું ને મારો દીકરો બે રહી ગયા પણ તી ત્રણ કેમ આપ્યા દેવગતિનું કામ છે માં અમે હજી સમજે કે કેટલા માતા છે ત્રણ છે કે શું છે માતી જાહેર તો કરે છે ગોગો સતી અને વાણવટી શિકોતર માં જે દેવગતિમાં સમજે એને જ ખબર પડે માં ગોગો તો રંબા આવી ગયો દીકરાના પચમના દિવસે મારા દીકરા આયા છે માં શું છે મને ખબર નહીં માં તું જે જાહેર કરી એ ખરી માં બહારનું કોઈ નહીં. વિજય તમે આયા મેં તમને નહીં કીધું કે તમને આવડ્યું છે ના માં મેં તમને નહીં કીધું કે તમારા પાસે કોહવટાનું છે મેં તમને ડાયરેક્ટ કીધું તમારા ગુંજા હા માં ગુંજા ગોમનું છે સાચી વાત છે માં. તમારા પેઢીનું છે મારી માતા છે તો મને ધન્ય છે કે મારા જોડે આવી છે માં વિજય તમારા દેરો તમારા પાસે જાવ કે બાજુવાળા ઘેર તો ના જોય આટલું મજૂરી કરીને માં દેવ આવે એટલે અમને તો ખુશી જ થાય ને માં દીકરા વિજય ક્ષમા આવા સમયનો પોરો આવા વિજય મારો ભગવાન એમ કહે છે કે હું સાચું લડવા વાળી માતા હું હા માં, હા માં, હા માં. આન તમારા આયામાં નયન બુઆ જો માતા હોય ને તમારું ટોપું ન કરતી હોય તો સમજી લેવાનું મયંક મહારાજ હા માં, હા કે આપણે કોક બગાડીને બેઠા હો સાચી વાત છે માં તારા બારની માતાને હાથ જોડવા જવું પડે ને બારની માતાને કેવું પડે કે તું હાચી હીત મારો ટોપું કરી જઈ તો હું મોન્યો હા ગોળા માં, હા માં, હા માં. એટલે ગુંજા ગામમાં તમારા સદી શિકોતર ના ગોખ છે હા માં, હા માં, હા માં. ઘણું છે પણ ગો આટલું પકડી રાખો હા માં, હા માં, હા માં. આ નયન બુઆ 12 મહિના હજી એની વાતમાં બેહો હા માં, હા માં, હા માં. તમને ખબર શી પડે કે અમારા પેઢીનો દેવ છે હા માં, હા માં. તમે એક નહીં તમે હવા હોય નો વેણ બગાડ્યો હશે મહેમાન હા માં, હા માં. અને આ વેણે નયન બુઆ બધું હવા હોય જે બગાડ થયા છે ઉભા રહેશો હા, માં. અને તમારી સદી શિકોતર આન ગોક ટોપા વાળી દીકરા હા માં, હા માં. તમારું ઢળી જશે તેમાં ભેળું થાય હું નહીં કહેતી કાલ હવાર થાય મારા પાસે જાદુ નહીં સચોટ ચોખ્ખી ભાષા છે કોઈ જાદુ હું બતાવતી નહીં સાચી વાત છે. મહેમાન તેમાં તમારું દેવ તમને રડી આલે હા, માં. તો એ દીવો હું માતા ભેગો કરીને તમને આલું કોઈ દા જગતમાં પાછું ફરી નહીં નવા સરથી બગાડો તો જોવું નહીં પડે હા માં, હા માં. આટલું કહેતી જઉં છું ક્ષમા થઈ જા પણ મહેમાન માં, અમારાથી કોઈ ભૂલ નહીં થઈ ને હા વાણવટી શિકોતરની ને સદીની અમારાથી કોઈ ભૂલ નહીં થઈ ને. વિજય ગઈડીઓથી થઈને તમારાથી થઈ મારાથી કોઈ વેણ કરાઈ ગયું એવું ખબર માં. ખવાનું કારણ કે આ સુધીને સમજી લો કે માં હું નતો ઓળખતો એનો પણ એ હંતાઈને મારું કામ કરતી તો આજે કેમ નહીં. વિજય મારો ભગવાન એમ કહે છે કે કોકના કીધે લાઈટો ન કરાય આપણે વિશ્વાસ જોજો આ જ ચોપ છે આ જ પંખો ચાલુ થા પણ માં એ વખત અમે કોઈ દેવને ઓળખતા નતા શું અને એ કહું તમે વખત એ ભૂલ કરી છે હા, એ વખત- તમે ભુવાના કહેવાય હેડ્યા છો ને ભુવાએ તમને ઊંધું બતાવીને તમે ઊંધું કરી હા, બેઠા છો એ તો કર્યું માં. એનો જવાબ માંગે તમારી સધી માતા શિકોતર માતા એનો જવાબ માંગે તમારા હા, માં માં. શું કહું પણ વિજય
બગાડીને તમે આયા સુધાર મારા પાસે પડ્યો છે હા માં જેવો નોભીમાં વિશ્વાસ છે એવો સુધાર કરેલો હોય ધક્કા ખાવાની તેવડ હોય મહેમાન તો આ દીવાનો સુધાર કરવાની મારી જવાબદારી છે ધક્કા તો માં આજીવન ખોઈ આવું ટેન્શન કેવું છું નહીં આજીવન તો હવે બોલું છે પછી થાય એટલે બધા રફુ ચક્કર થઈ હા, જાય મયંકભાઈ શું કહું આવતો જતો રહ્યો એમ. એટલે શું નામ છે તમારું હર્ષદભાઈ હર્ષદભાઈ હા માં હર્ષદભાઈ તમારા જેવા જેટલાય હર્ષદભાઈ આવી ગયા સાચી વાત અને જેટલાય જતા રહ્યા સાચી વાત શું કહું આમ વિજય પણ મારી 25 વાયા હા એટલે બોલું કે બધા આજ કહેતા હતા કે મારી કોઈ દાડા તારા પગ નહીં છોડીએ સાચી વાત છે માં. મયંકભાઈ આજીવન આવીશું આવા ઘણાય મને બેવકૂફ બનાવીને જાય પણ હું ગોળીશું સાચી વાત છે માં. મને એને ખબર નહીં કે તારા જેવા 1000 લાઈન મેલ્યો હું હા હર્ષદભાઈ માં. હા કારણ કે એવા 1000 હર્ષદભાઈ ના દુઃખ છે ગોડા સાચી વાત છે માં. શું કહું એટલે હું નહીં કહેતી કે તમે મારા માટે આવો તમે તમારા હા. દેવ માટે આવો હા, મારા દેવ મારા માટે તો કોઈ મત આવજો હું મારા દેવ. ઘેર રેડી છું સાચી વાત છે ભરેલા પૈણાએ છું મારા માટે કોઈ મત આવજો તમારા દીવો હાજર કરવો હોય હાજી વાત. તમારો દીવો તમારે રેડી કરવો હોય તો આવજો અશ્વિનભાઈ સાચી વાત છે બાકી માં. મારા ઘર જ નહીં મને શીખોતર ના આજે હું મારા આળીએ રેડી છું ઓય રેડી છું સાચી વાત છે માં.